बोलिए सदगुरु महाराजनी जय। जय। संत मिलन को जाइए, तजी मान मोह अभिमान, ज्यों ज्यों पाँव आगे धरो, कोटि अग्नि સમાન। સાખી એક નાની એવી સાખી કહેવાય, પણ એનો ભાવાર્થ કરો આજે જે અહીંયા બધી સત્સંગમાં બધાયરા ને કરોડો યજ્ઞનું પુણ્ય મળી ગયું। સંત મિલન કો જાઈએ, સંતો તો અહીંયા છે જ, તો જે માન મોહ અભિમાન, અહીંયા કોઈને એવું કાંઈ માન જોઈએ કે એટલે આવ્યા એવું નથી, કે કોઈ મોહ છે અભિમાનથી કોઈ એવું કાંઈ નથી। માન મોહ અભિમાન તજી સંત મિલન કો જાઈએ, જ્યાં જ્યાં પાવ આગે ધરો, તો કરોડો યજ્ઞ સમાન। બાપુ ઘણી વાર સત્સંગમાં કહે કે ભાઈ ગમ ખાના વો ચીજ બળી, આપણે ચે ગમ ખાઈ ગઈ, ગમ તો ન ખાઈ ગઈ। જે ગમ ખાવી હેલી પડે, ગમ ખાવો અઘરો પડે, પણ કે ગમ ખાના વો ચીજ બળી। તો એક અમેરિકાના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને એના એક લશ્કરી પ્રધાન, તો બેની મિટિંગ હતી। તો રાષ્ટ્રપતિ બેઠા હતા ને ઓલા પ્રધાન આવ્યા થોડાક ગુસ્સામાં, ધુઆ પુઆ હતા। તો કે શું થયું પ્રધાનજી, કે રે કે મારી નીચેનો એ કે મેજર છે એ કે, અને મને એ કે કેવો પત્ર લખ્યો એ કે બહુ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે, અને મારી ઉપર એ કે બીજા લોકોને એ કે નોકરીએ ખોટી રીતે લેવાનું હાડ ચડાવ્યું, કે મને એમ થાય કે એને હું એવો પાછો એ કે એને એવો પત્ર લખું ને એ કે એ હળગી જાય, તો શું કરવું? તો ઓલા રાષ્ટ્રપતિ કે લખી જ નાખો એ કે અત્યારે। ઓલો તો એક તો ગુસ્સામાં હતો, માંડો લખવાય કે કોઈ કે કમી બાકી ન રાખતા કે રાષ્ટ્રપતિ કે તમે એને કે તમને લખ્યો એનાથી સવાયો લખો કે જેવી તમને આવે એવી અપશબ્દો જે કાંઈ ઉપયોગ કરવો હોય એવું કરીને લખી નાખો। બોલે ફોર્મમાં આવી ગયો, માંડો દાબવો, બાબો ક્યાંક બબે કટકા દઈએ દીધી દીધું। એ થોડીક વાર થઈ, અડધી કલાક લાંબો લચક પત્ર લખીને હવે આને પોસ્ટ કરીએ, તો ઉભરી રાષ્ટ્રપતિ કે પોસ્ટ ન કરતા, તો કે કાંઈ કે મને એ કે ઘણી વાર ગુસ્સો આવે ને કે હું આવું જ કરું કે તો તમે કે પત્ર લખીને પછી શું કરો? તો કે પત્ર લખીને હું પછી એને હળગાવી દઉં। શું કામ એ કે તો ગુસ્સો એ કે ઠાલવી દેવો જરૂરી છે, બહાર નીકળી જવો જોઈએ, આપણે મહત્ત્વ એનું છે। ગુસ્સો તમારો ઠલવાઈ ગયો ને આમાં એ કે, તો કે હા એ કે એ તો લખી નાખો એ કે બસ હવે કે એને બાળી નાખો, એને મોકલવાની જરૂર નથી, તમારો ગુસ્સો ઠલવાઈ ગયો ને જો કે અંદર ને અંદર રહીએ ને તો એ નુકસાન કરે, અને કાં પછી કે બોલો પ્રત્યક્ષ તમારી હોય સામે અને તમે એને કંઈ કહો બે શબ્દો તો પાછું વધે, એના કરતાં જે કે તમારો ગુસ્સો ઠાલવી નાખો એ મહત્ત્વનું છે। ને સંતો તો એમ કે ભાઈ ગમ ખાનાઓ ચીજ વળી, ગમ ખાઈ જાવ, તમને કોઈ કાંઈ બે ચાર શબ્દો કહી દે તો સાંભળી લેવું, અને જગતમાં એને સાંભળી લેવું એ મોટું ભજન છે, એમ કે સાંભળી લેવું ભજન છે। એ કે તમને એક સત્સંગમાં એક વાક્ય મેં હમણાં વાંચ્યું હતું, એ બે કાન આપ્યા છે અને એક જીભ આપી છે, શું કામ? તો કે ઓછું બોલવું ને વધારે સાંભળવું, ઓછું બોલવું ને વધારે સાંભળવું એ ભજન છે, પણ આપણે ઉલટું થઈ જાય, બે શબ્દ સંભળાઈ ગયા તો
25 શબ્દ એને કહું નહીં ત્યાં સુધી મને નિરાશ ન થાય. એટલે આપણું જીવન બગડી જાય. એટલે આ તો અહીંયા તો સમજણ છે આપણને કે ભાઈ એક નક્કી કરાવ્યું છે. તો વહેલી મોડી ભલે બોલાઈ ગયા પછી થોડીક તો ધ્યાન આવે કે ભાઈ આ ખોટું થઈ ગયું. તો આ એનો સત્સંગમાં આવવાનો લાભ છે. આપણું ભલે ભટકી ગયું હોય તો પાછું ઠેકાણે આવે ખરું. સત્સંગમાં આવવાથી એટલો લાભ થાય, કાંઈક ને કાંઈક મળે, હાવ ખાલી ન જાય. બોલીએ સદગુરુ મહારાજની જય.